પ્રતિકના ઘરે વાસ્તુ હતું તો એ વખતે મેં એમનું કામ જોયું જે મને ગમ્યું અને એ પછી અમે ફેમિલી સાથે અમે એમનું સ્વાતિને બી દેખાડ્યું, એને બી ગમ્યું. ખૂબ સુંદર હતું, લાઈક પ્રિસાઇઝલી બધી જ રીતે પરફેક્ટ. એક કહેવાય ને કે અત્યારે જે અત્યારની જનરેશનને લોકોને ગમે એ રીતનું વર્ક, એટલે જે અમે કહેવાય ને કોઈ ટીવી સિરિયલ્સમાં અને મૂવીઝમાં કદાચ જોયું હોય એ રીતનું, તો ખૂબ ગમ્યું. અને કામ સિમ્પલ સોબર પણ લાગે એટલું રીચ કે આપણને એવું લાગે કે ના, કામ બહુ જ સરસ કર્યું છે, રાઈટ? કરેક્ટ. ઓકે, તો બસ એ અમારી રિક્વાયરમેન્ટને સમજી શક્યા રાઈટ. એકદમ સરસ રીતે. અને એમણે જે રીતે અમને કોટેશન એકદમ પ્રિસાઇઝ કોટેશન જે આપ્યું છે મને થોડું ઇમ્પ્રેસિવ વધારે સારું લાગ્યું. હા, બાકી કેમ અમે કે 2-3 જણાને પહેલા બી જોયેલા હતા, પૂછ્યું તું બી ખરું, પણ એમનું ફિનિશિંગ મને એટલું નતું ગમ્યું અને એ લોકોનું કોટેશન બી એવું પ્રિસાઇઝ નતું કે એ લોકો કહી શકે કે ના અહીંયા આટલી વસ્તુનો આટલું રાઈટ, પરફેક્ટ ડીઓક્યુ એ લોકોએ આપ્યું. અને એમાં લાઈક કેટલું કામ થશે તમારું કેટલું એના સામે કેટલું મટીરિયલ જશે, સામે કેટલા ઇન્ક્લુડેડ છે પેકેજમાં, બધું વિથ પ્રોપર ડિટેલ સાથે જે કોટેશન મળ્યું એ ગમ્યું. ઇવન કંઈ એડિશન થશે તો પણ અને ડિડક્શન થશે તો પણ, એટલે એમાં જે બી છે પરફેક્ટ એકદમ કહેવાય ને કે હા ફ્લેક્સિબલ પ્લસ ક્લીન જે બીઓક્યુ હતું. હા, અને ટ્રાન્સપરન્ટ. રાઈટ.